આંકડાનો કોડ મારો એટલે રૂપિયા મળે. આ વિજ્ઞાને બનાવેલી વ્યવસ્થા છે. ક્યારેક બગડી પણ જાય તો વિજ્ઞાન જો આટલી વ્યવસ્થા બનાવે કે ભાઈ જુનાગઢમાં તમે રહેતા હોય ને ખાતું હોય અને અમદાવાદના એટીએમ માંથી તમે રૂપિયા કાઢી શકો તો અહીંયા તર્પણ કરો તો અહીંયા દેવતાઓને પિતૃઓને મળે એવી વ્યવસ્થા પરમાત્માના દરબારમાં નહીં હોય. ચોક્કસ પુણ્યની તાકાત હોય છે અને ભગવાનના દરબારમાં જેણે જેણે ખાતા ખોલાવી નાખ્યા ને, સુદામાના તાંદુલ ખાધા, એના મહેલ કનકના કીધા, કોઈનો ભાર ન રાખે મોરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી. દ્રૌપદીનું ટાણું આવ્યું અને ચીર પૂર્યા 999, કોઈનો ભાર ન રાખે મોરારી, વાલો વ્યાજ સહિત આપે ગિરધારી. કહેવાનો અર્થ હવે બહુ લાંબુ નહીં ખેંચું, થોડીક 10 મિનિટ લઉં તમારી, એટલે વધારે પડતું પછી હું છે આજે સમયસર માઇક મૂકી દે તો કાલે પાછા સમયસર તમે આવો, બાકી પછી એવું થાય કે એ તો હવે લાંબુ ખેંચે જ જાય. પણ હા, આપણો જે કથાનો સમય છે એ સમયની અંદર કોઈ પણ પ્રકારની પાબંદી એમાં કાંઈ ચલાવી લેવામાં નહીં આવે. સવારે 9:30 કથા પ્રારંભ થઈ જ જશે. તમે કદાચ હાજર હશો નહીં હશો, કારણ કે આ કથા માત્ર તમે જ નથી સાંભળતા, આમાં અનેક એવા અતૃપ્ત આત્મા હોય એ પણ આ કથા સાંભળવા માટે આમંત્રિત હોય. એટલે કથાની અંદર બને ત્યાં સુધી અમે શ્લોકો વધારે લેશું, બને ત્યાં સુધી રાસ રમાડવાનું. હા, આનંદ કરશું, આનંદ કરવા માટે જ આ કથા છે, પણ મેન આપણો જે ઉદ્દેશ્ય છે કે આપણા પિતૃઓને આનું પુણ્ય મળે, એ ભાવને ભૂલી ન જઈએ એનું ખાસ ધ્યાન રાખશું. તમને કંટાળો નહીં આવવા દઈએ, વચ્ચે વચ્ચે બહુ રાસ ને એવું ઓછું લેશું. ઝાંખી હશે તો એ પણ કથાના અંતે છેલ્લે 10 મિનિટ આપણે લેશું, એટલે વચ્ચે, કારણ કે તો પછી નાટક કથા થઈ જાય. અને આપણો જે હેતુ છે એ માત્ર મોજ મજા માટે નથી, આનંદ કરવાનો. મોજ મજા, મજાની પાછળ સજા છે, સુખની પાછળ દુઃખ છે, હર્ષની પાછળ શોક છે. આપણે આનંદ કરવાનો છે. આનંદનો કોઈ વિરોધાભાસી શબ્દ નથી, એના સમાનાર્થી શબ્દ છે પરમાનંદ, નિજાનંદ, આત્માનંદ. તો કથા ભૂલાય નહીં ને એનું ધ્યાન રાખીને આપણે ચાલવાનું છે. આપણે ઠાકોરજીને શણગાર કરીએ, ઠાકોરજી સુંદર દેખાય, સ્વરૂપ દર્શન કરવાની ઈચ્છા થાય, પણ એટલો બધો શણગાર ન કરી દેવો કે ઠાકોરજી દેખાતા બંધ થઈ જાય. એમ કથાની અંદર ધૂન લેશું, ક્યારેક વચ્ચે કીર્તન, વચ્ચે ઝાંખી, આ બધું આવશે, પણ એટલું બધું એમાં વચ્ચે નહીં પડીએ કે કથા જ ભૂલાઈ જાય. એટલે વજન આપણો મૂળ કથા ઉપર હશે અને વચ્ચે રાસ પણ લેશું, અને એ બને ત્યાં સુધી કથાના અંતે અને વચ્ચે એવું કાંઈ હોય તો જે કાંઈ વ્યવસ્થા બીજી ત્રીજી હોય, કોઈ શરબતની, ચા પાણીની, તો વચ્ચે એવી આપણે 10 મિનિટ આપશું કે એ સમય દરમિયાન એ વસ્તુ થઈ જાય. વચ્ચે કોઈ વસ્તુ કથા ચાલુ દરમિયાન એ ન આવે એટલા માટે થઈ અને આપણે 10 મિનિટ એક એના માટે સ્પેશિયલ આપી દઈશું. તો આ બાજુ કહે છે કે ભાગવતજીની કથાનું પુણ્ય જ્યારે પિતૃઓને પ્રાપ્ત થાય ને એની સદગતિ મળે. પુણ્યની તાકાત હોય છે. આ દુનિયા, આ બ્રહ્માંડ ચાલતું હોય ને તો એ કહે છે વાઇબ્રેશનથી જ આખું બ્રહ્માંડ છે ને સૂક્ષ્મ તરંગોથી ચાલે છે, સૂક્ષ્મ વેવ્સથી ચાલે છે. તમે વિચાર કરો, આકાશની અંદર સૂર્ય ઉગે ને પૃથ્વી ઉપર કમળ ખીલે. કરોડો માઇલનું સૂર્ય અને પૃથ્વીને અંતર છે, છતાંય ત્યાં આકાશમાં સૂર્ય ઉગે ને પૃથ્વી ઉપર કમળ ખીલે. શું કામ? કે એના વેવ્સ અસર કરે છે, વાઇબ્રેશન અસર કરે. ચંદ્રની વધઘટ આકાશમાં થાય છે અને ભરતીને ઓટ દરિયામાં આવે છે. વિચારો કેટલું કરોડો માઇલનું અંતર હોવા છતાં અસર થાય. તો જો ત્યાંથી અહીંયા અસર થતી હોય ધરતી ઉપર, તો અહીંયાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો તો ત્યાં ભગવાનને અસર ન થાય. સૂક્ષ્મ તરંગોથી. ક્યારેક તમે વિચારજો, આપણા બધાનો અનુભવ હશે. કોઈ આપણે એમ વિચારતા હોય કે આજે મારી ફલાણી બેનપણીને ફોન કરવો, ફલાણા મારા મિત્રને ફોન કરવો, આવું આપણે સતત વિચારતા હોય કે આજ બપોરે ફોન કરીશ. હજી એને ફોન નહીં કર્યો હોય ને ત્યાં એનો ફોન આવશે. તમે કહો એટલે હમણાં તને યાદ કરતો હતો, એટલે હમણાં તને એલી યાદ કરતી હતી. શું કામ? આપણા મનના વાઇબ્રેશન પહોંચે છે. આખું બ્રહ્માંડ એ તરંગોથી ચાલે છે, સૂક્ષ્મ વેવ્સ. એમ અહીંયા પિતૃઓના નામનો સંકલ્પ કરીને પિતૃઓને પુણ્ય અર્પણ કરો એટલે ત્યાં પહોંચે. તમે કદાચ ભાગવત ભગવાનને એમ કહો કે હું આ મારા પિતૃઓના નિમિત્તે 51 રૂપિયાનું દાન કરું, તો આપણા પિતૃ કદાચ ગાયની યોનિમાં હશે તો 51 રૂપિયા ગાયને નહીં મળે, પણ 51 રૂપિયાનું ઘાસ પરમાત્મા ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરશે. આ પુણ્યની તાકાત છે. કદાચ આપણા પિતૃઓના, માની લો કે કોઈના એવા ખરાબ કર્મ થઈ ગયા હોય અને એને કૂતરાની યોની મળી હોય, માની લો, અને એની પાછળ આપણે ભાગવતજીની કથા બેસાડીએ કે મારા પિતૃઓ ને ખરાબ કર્મથી ભલે એને થોડી નીચી યોની મળી હોય, પણ એની પાછળ હું આ ભાગવત કથા કરું, એનું પુણ્ય એને મળે, તો એ કૂતરો કોઈ સામાન્યના ઘરે નહીં, ધીરુભાઈ અંબાણી જેવા મોટાના ઘરે એનું લાલન પાલન થાય. જે બિસ્કિટ આપણને ખાવા ન મળી એને ખાવા મળે, જે શેમ્પૂથી આપણને નાવા ન મળી શેમ્પૂથી એને નાવા મળે. શું કામ? કે એની પાછળ કોઈક સત્કર્મ કરે છે. કહેવાનો હેતુ કે આપણા પૂર્વજોને જે કાંઈ પુણ્ય અર્પણ કરીએ ને એને પ્રાપ્ત થતું હોય છે. જૂની વાર્તા આવતી હંસ અને હંસલાની, બંને ઉડતા હતા. રાત્રિનો સમય થયો એટલે ઘરે પહોંચવું મુશ્કેલ હતું માળા સુધી,
એટલે એક વડલા ઉપર રોકાણા. વડલા ઉપર એક કાગડો રહેતો હતો. એને આશરો દીધો. સવારે ઉડવા ગયા એટલે કાગડાએ હંસલીને પકડીને કીધું કે હંસલી મારીશ. કાગડો કે અરે હંસ કે અરે શું તમે આશરો દઈને આવું કરો છો? બંને વચ્ચે ઝઘડો થાય છે. સીધો કોર્ટમાં અદાલતમાં કેસ ગયો. કીધું કે હંસલી ખરેખર કોની છે, કાગડાની કે હંસની? કાગડો એ ચાલાક, એણે ન્યાયાધીશને કીધું કે હું પિતૃદૂત છું, મારા તરફનો ખોટો ન્યાય આપી દો તો હું તમને તમારા પિતૃ કઈ યોનિમાં છે એ બતાવીશ. ન્યાયાધીશે ખોટો લાલચમાં ન્યાય આપી દીધો. કીધું ભાઈ આ હંસલી હંસની નહીં કાગડાની છે. કાગડો હંસલી લઈને જતો રહ્યો. હંસ દુઃખી થઈને વયો ગયો. બીજે દિવસે ન્યાયાધીશ કાગડાને કીધું ભાઈ મારા પિતૃ કઈ યોનિમાં છે બતાવો, તમારા તરફનો ન્યાય આપ્યો મેં. કીધું મારી પાછળ આવો. એક ઉકરડા પાસે કાગડો ઉભો ને ઉકરડામાં ગધેડા આરોટતા હતા. કાગડાએ ન્યાયાધીશને કીધું આ ઉકરડામાં જે ગધેડા આરોટે ને તમારા પૂર્વજો છે, તમારા પિતૃઓ છે. અરે આવી અધમ્યોની મારા પૂર્વજોની આ ન હોય. કાગડાએ કીધું ન્યાયાધીશ હંસલી કોની હતી? કીધું એ તો હંસની હતી. તમે શું કીધું? તો કે મેં ખોટો ન્યાય આપીને કીધું કે હંસલી હંસની નહીં કાગડાની છે. કાગડાએ કીધું ન્યાયાધીશ જેના સંતાનો આવા ખોટા ન્યાય આપે ને એના પિતૃ હંમેશા ગધેડા થાય, એને કોઈ દી ઉત્તમ યોની ન મળે. જેના સંતાનો આવા ખોટા ન્યાય આપે. કહેવાનો હેતુ એ છે કે આપણું કરેલું સત્કર્મ પૂર્વજોને સદગતિ અપાવી શકશે, આપણું કરેલું ખરાબ કર્મ પિતૃઓને દુર્ગતિએ પણ લઈ જશે. તો એ ભાગવતજીના મહાત્મ્યની અંદર ધુંધુકારીનું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે એ કથા, અને ભક્તિ મહારાણીના દુઃખને દૂર કર્યું છે એ કથા આપણે આવતીકાલે, આજે વિરામ આપી દઈએ, પોથીયાત્રાનો દિવસ છે એટલે આવતીકાલે આપણી કથા 9:30 થી 12:30 અને બપોર પછી રાસ લેવડાવી દઈશું. બપોર પછી આપણી કથા એ 3:30 થી 6:30 નો આવી રીતના આપણો ક્રમ રહેશે. આવો ભગવત સ્મરણ સાથે, કોઈ પોતાનું સ્થાન ન છોડે, ભગવત સ્મરણ કરી ત્યાર પછી આપણે યુગલ સ્વરૂપ રાધા કૃષ્ણજીની સાથે એક મહારાસ પણ લેશું. પણ એ પહેલા ભગવત સ્મરણ. હરે રામા હરે રામા રામ રામ હરે હરે, હરે રામા હરે રામા રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાધે શ્યામ 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 સીતા રામ રામ રામ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, હે રાજા રામ રામ રામ, હે રાજા રામ રામ રામ, હે સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ. श्री भागवत भगवान की जय, श्री द्वारिकाधीश की जय, सत्य सनातन धर्म की प्रेम से बोलिए ओम नमः पार्वती पते हर हर महादेव.
ગોરી ગોરી રાધા ગોરી રાધા ને કાઢો ગરબે ઘૂમે હે ગોરી રાધા ને કાઢો ગરબે ઘૂમે ગગને ઘુમરાય ને મેઘ ઘટાઘર ઝાડ ભર મન મોર બની થન ભર મન મોર બની થન મારું મન મોર બની થન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન મોર બની થન ગાટ કરે મન મોર બની થન श्री राधे बोलो राधे श्री राधे बोलो राधे बोलो राधे श्री राधे श्री राधे हे राधे रानी बलिहारी गोकुड़ियाओ गिरधारी रे जिन गोकुड़ियाओ गिरधारी रे जिन गोकुड़ियाओ गिरधारी रे जिन गोकुड़ियाओ गिरधारी बोलिए द्वारिकाधीश की आरती માટે યજમાન પરિવાર શ્રી ઝડપથી સ્ટેજની સામે ઓ આરતી ઉતારું હું તો દાદાજીના શ્યામની
આરતી ઉતારો તો રાધાજીના શ્યામની. રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. ઓ રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. રાધાજીના શ્યામની ને સીતાજીના રામની. આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારો તો રાધાજીના શ્યામની. પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું. પ્રગટાવી જ્યોત એમાં ઓ પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું. પ્રગટાવી જ્યોતેમાં મનડું જપે છે મારું રાધા કૃષ્ણ નામને. મનડું જપે છે મારું કૃષ્ણ નામને. ઓ આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારો તો રાધાજીના શ્યામની. આરતી ઉતારી મારા શ્યામની. દાસી બનીને હું તો મારા શ્યામ. ઓ દાસી બનીને હું તો રહું મારા શ્યામની. દાસી બનીને હું તો રહું મારા શ્યામની. ઓ આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારો તો રાધાજીના શ્યામની. ઓ આરતી ઉતાર માઇક ન થાય પૂ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. હરિ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓ વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવ બોલે ના વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે ના પિતૃ તરી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જોડી છે ને એ સાથે ચાલો જોડી સાથે થઈ જાવ બેન હા સાથે થઈ જાવ એટલી જગ્યા જોડી છે એ સાથે થઈ જાવ હા બાજુમાં થઈ જાવ જોડીમાં હોય સાથે થઈ જાવ હા આમ ભેગા હંપીને આપણે કેમ ફેરા ટાણે કેમ આપણે હાલતા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો
सुतं शो कविनाशकारकम् नमामि विघ्ने स्वरपादपङ्कजम् सानन्दमानन्दवने वतंसम् आनन्दकन्दम् ऋतपापवृन्दम् श्रीद्वारिकानाथनाथम् श्रीद्वारिकेशम् शरणं प्रपद्ये चिन्ताशन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः अनादिनिधनो देव शङ्खचक्र गदाधर अक्षय पुण्डरीकाक्ष पितृमोक्षप्रदो भव वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्णं वन्दे जगद्गुरुम् श्रीभागवत भगवान की जय श्रीद्वारिकाधीश की जय श्री सोमनाथ महादेव की जय श्री रामचंद्र भगवान की जय श्री हनुमान जी महाराज की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय श्री स्वामीनारायण भगवान की जय श्री पितृनारायण देव की जय श्री सद्गुरु भगवान की जय सुरापुरा देव की जय आद्य शक्ति श्री कुलदेवी मात की जय गौ मात की जय भारत मात की जय सत्य सनातन धर्म की सर्वे पितॄनो उद्धार करजो वाला विश्व विहारी सर्वे पितॄनो उद्धार करजो छेली अर्जी नो
સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી છેલ્લી અરજીનો સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી. હો વાલા વિશ્વ વિહારી હો વાલા વિશ્વ વિહારી. શ્રી રાધે. હરિ બોલ. કર્મના યોગે થી આવે જો 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 એ રે જીવ આ સંસારમાં એ રે જીવ આ સંસારમાં એમાં શાંતિના સંસ્કાર પુરજો વાલા વિશ્વ વિહારી. શાંતિના સંસ્કાર પૂરજો વાલા વિશ્વ વિહારી. છેલ્લી અરજીનો સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી. છેલ્લી અરજીનો સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી. હો વાલા વિશ્વ વિહારી હો વાલા વિશ્વ વિહારી. શ્રી રાધે. પૂર્વ જન્મના પાપો એના પૂર્વ જન્મના પાપો પૂર્વ જન્મના પાપો એના પૂર્વ જન્મના પાપો સઘડા કાપી નાખજો વાલા સગળા કાપી નાખજો. એને ભવસાગરની પાર કરજો વાલા વિશ્વ વિહારી. એને ભવસાગરની પાર કરજો વાલા વિશ્વ વિહારી. સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી.
પ્રેમ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં થાય, કોટી તીર્થ આવી વસે, પણ ભાગ્ય હોય તે નાય. આવતીકાલની વાતનું સરસંધાન કરતા કહે છે, સકલ પદાર્થ હે જગમાહી, પર ભાગ્ય બિના નર પાવત નાહી. મૂળ કથામાં જ સીધો પ્રવેશ કરીએ. 88,000 ઋષિ મુનિઓ નૈમિષારણ્ય નામના જંગલની અંદર છે. 88,000 ઋષિ મુનિઓ મનોમન વિચાર કરે છે કે સમાજ માટે, આપણી આવનારી પેઢી માટે, ભવિષ્યની પ્રજા માટે થઈ અને આપણે કંઈક મુક્તિ મેળવવા માટેનો માર્ગ બતાવીને જઈએ. આ ઋષિ મુનિઓની જિજ્ઞાસા હતી અને જિજ્ઞાસાના પરિણામે ઋષિ સભાની અંદર સાક્ષાત, જેની અંદર કરોડો સૂર્ય સમાન જ્ઞાન છે, એવા સૂતજી મહારાજ પધારે છે. બધા જ ઋષિ મુનિઓ ઊભા થઈ સૂતજી મહારાજનું સ્વાગત કરે છે, પૂજન કરે છે, પ્રશ્ન કરે છે, મહારાજ અમારે કથા નથી સાંભળવી, પણ મમ કર્ણ રસાયણમ, અમને કથાનો સાર સાંભળવો છે. સૂતજી મહારાજ કહે છે, હે ઋષિ મુનિઓ, આ દુનિયામાં દરેક કથાનો કોઈ સાર હોય તો એ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે. કહે અનેક જન્મના ભાગ્યોદયેન, એમ નથી કીધું કે એક જન્મ સમરજિતેન. ભાગવતકાર કહે છે બહુ જન્મ સમરજિતેન. અનેક જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે માણસને ભાગવત કથા સાંભળવાનો યોગ બને છે. સેપરેટ આપજો. બહુ જન્મ સમરજિતેન, એમ નથી કીધું એક જન્મ સમરજિતેન. કહે છે એ સત્સંગની માણસને પ્રાપ્તિ થાય, અને એ સત્સંગ માણસના જીવનમાં શું કરે? તો કહે સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે. અજ્ઞાન હેતુ કૃત મોહમ દાંધકાર. કહે છે સત્સંગ શું કરે? તો કે માણસના બેનને બેનપણીઓ જાજી લાગે. એ કે હાલો ને લ્યું વાં બેહી. બેનપણીઓનું દુઃખ બહુ લાગ્યું. અજ્ઞાન હેતુ કૃત મોહમ દાંધકાર. કહે છે સત્સંગ માણસના જીવનની અંદર અજ્ઞાનનું હરણ કરે છે, અજ્ઞાનને દૂર કરે છે. નાશમ વિધાયહિ તદોદય તે વિવેક. માણસના જીવનમાં વિવેકને જગાડે છે. બોલવાનો વિવેક, સાંભળવાનો વિવેક, જોવાનો વિવેક, ક્યાં શું બોલવું ક્યાં શું ન બોલવું, આનો વિવેક એ ભાગવતજી જગાડે છે. નાશમ વિદાયહિ તદોદય તે વિવેક. હે ઋષિ મુનિઓ, આવી ભાગવત કથાનું 7 દિવસ શ્રવણ એટલે કે સાંભળવા માત્રથી જ રાજા પરીક્ષિત પરમ પદને પ્રાપ્ત કરે છે, ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. પરીક્ષિત મહારાજની 7 દિવસમાં જ્યારે મુક્તિ થઈ, બ્રહ્માજી એ જ સમયે જેટલા પણ ભગવાનને મેળવવા માટેના જેટલા સાધનો હતા, જેટલા પણ ભગવત પ્રાપ્તિ કરવા માટેના ગ્રંથો હતા, બધાને મગાવે છે, તુલના કરે છે. ત્યારે શ્રીમદ ભાગવત એ સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે. શ્રીમદ ભાગવતજીની કથા દ્વારા હે ઋષિ મુનિઓ, માણસના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. એ વાતને સમજાવવા માટે થઈ અને ભક્તિ મહારાણીનું ચરિત્રનું કથાનું વર્ણન કરે છે. કહે એકદા હિ વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. એક સમયની ઘટના છે. કહે બ્રહ્માજીના 4 માનસ પુત્રો હતા, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ 4 માનસ પુત્રો ફરતા ફરતા એક સમયે વિશાલા નામના ક્ષેત્રની અંદર આવે છે. આ વિશાલા ક્ષેત્ર એટલે બદ્રિકાશ્રમ. 4 સનત કુમારો ફરતા ફરતા જ્યારે બદ્રિકાશ્રમની અંદર આવ્યા, એ સમયે બદ્રિકાશ્રમની અંદર સનત કુમારોએ દેવર્ષિ નારદને જોયા. પણ કેવા જોયા? કહે લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ.
લોકોના ઝઘડા કંકાશ ક્લેશથી દૂર રહેવા વાળા સંત નારદને જોયા પણ ઉદાસ જોયા. સનત કુમારો મનમાં વિચાર કરે, હરિના દાસ ક્યારે ઉદાસ ન હોય? આ નારદજી આટલા બધા ચિંતામાં કેમ છે? આટલી બધી ઉદાસી શું કામ છે? સનત કુમારો પ્રશ્ન કરે છે, કથમ બ્રહ્મન દીન મુખમ. હે બ્રહ્મન, તમારું દીન મુખમ, તમે આટલા બધા ઉદાસ કેમ છો? કુતસ ચિંતા તુરો ભવાન. હે મહારાજ, તમારા જીવનમાં આટલી બધી ચિંતા શેની છે? ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો અને એવા ઉદાસ છો કે ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથા જના. જેમ કોઈ મોટા માણસના રૂપિયા લૂંટાઈ ગયા હોય, લોભી માણસનું ધન લૂંટાઈ ગયું હોય અને જેમ ઉદાસ થઈ જાય, એવી રીતના હે નારદ, તમે આટલા બધા ઉદાસ કેમ છો? નારદજી કહે છે, હે સનત કુમારો, અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. હે સનત કુમારો, હું બ્રહ્મલોકથી પૃથ્વીલોકની અંદર આવ્યો, અનેક જગ્યાએ ગયો, પુષ્કર ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, ગોદાવરી ગયો, હરિદ્વાર ગયો, સેતુબંધ, રામેશ્વર, અનેક જગ્યાએ ગયો, પણ મને ક્યાંય શાંતિ જોવા ન મળી, મને ક્યાંય આનંદ જોવા ન મળ્યો. પૃથ્વી લોકમાં જ્યાં જ્યાં ગયો, કહે છે કલિયુગ એ પોતાના અધર્મ નામના મિત્રની સાથે ચારે બાજુ વ્યાપી ગયો હતો. મેં ચારે બાજુ નજર કરી, પણ સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનન્ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટ ભાષિણ. પૃથ્વી લોકની અંદર કહે સત્યમ નાસ્તિ, ક્યાંય સત્ય નથી રહ્યું. કહે છે તપઃ નાસ્તિ, ક્યાંય તપ જોવા નથી મળ્યું. શૌચમ એટલે ક્યાંય પવિત્રતા જોવા ન મળી. દયા દાનન્ન વિદ્યતે, ક્યાંય દાન જોવા ન મળ્યું, ક્યાંય કોઈની અંદર મને દયા ભાવ જોવા ન મળ્યો. એટલું જ નહીં, ઉદરમ ભરિણો જીવા, કહે છે માણસ સત્યને સહન નથી કરી શકતો, સત્યની વાત સ્વીકારી નથી શકતો. અત્યારના સમયમાં આપણે એમ બોલીએ કે ભાઈ વ્યાસપીઠ ઉપરથી કહીએ કે ભાઈ માવા ન ખવાય, તો બેઠા બેઠા મનમાં એવું વિચારે કે ભાઈ ગોરબાપાની વાત સાચી છે, માવા ખવાય નહીં. અત્યારે આમ સત્યને મનથી સ્વીકારે છે. આપણે કહીએ કે ભાઈ ચા ન પીવાય, એટલે બેઠા બેઠા મનથી સ્વીકારે કે સાચી વાત છે, ચા ન પીવાય. પણ હવે પછીનો કલયુગમાં એવો સમય આવશે, વ્યાસપીઠ ઉપરથી એમ કહેશું કે ભાઈ માવા ન ખવાય, એટલે કોક ઉભો થઈને એમ કહે તમારા પૈસાના ક્યાં ખાઈએ છે. એમ કહીએ કે ભાઈ તમાકુ ન ખવાય, તો તરત ઉભો થઈને કહે તમારી પાસે ક્યાં ઉછીના લેવા આવ્યા. સત્યનો સ્વીકાર નહીં કરી શકે કલયુગની અંદર. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ, પવિત્રતા નહીં રહે, દયા દાન, દાનની ભાવના નહીં રહે. ઉદરમ ભરિણો જીવા, કહે છે માત્ર પેટ ભરવા માટે જ લોકો જીવન જીવશે. આવું નારદજી કહે છે મેં કલયુગની અંદર વાતાવરણ જોયું. એટલું નહીં, પૃથ્વી લોકમાં હે સનત કુમારો મેં એવું દ્રશ્ય જોયું કે તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભાત દંપતિ નામ ચકલકનમ. તરુણી પ્રભુતા ગે હે, કહે છે ઘરે ઘરે મેં જોયું ઘરમાં રાજ સ્ત્રીઓનું આયલું. જો આ નારદજી જોયું છે, આપણને કઈ બહુ એટલી ખબર ન હોય. દોલતપરામ કેમ છે? હે કે બાંધી મુઠ્ઠી લાખની અમારી જેમ જ છે, તો રેવા દો બીજું. શ્યાલકો બુદ્ધિદાયકા, કહે છે સાડો છે એ સલાહ દેનારો બન્યો છે. સગો મોટો ભાઈ હોય તો એને પૂછવા ન જાય, પણ સાડાને પૂછવા જાય કે આ જમીન લેવાય, આ બંગલો લેવાય, આ મકાન લેવાય, સોદો કરાય કે નહીં. જો સાડાને ન પૂછવા જાય તો ઘરના પીએસઆઈ નારાજ થઈ જાય. હું પીએસઆઈ કેમ તમારે? હું કે અમારે તો એ બાજુ એ જ કે. શ્યાલકો બુદ્ધિદાયકા, સાડા છે સલાહ દેનારા બન્યા છે. કન્યા વિક્રયણો લોભાત, એટલું જ નહીં, ઘરે ઘરે દીકરીઓનું વેચાણ થતા જોયું છે. ભ્રૂણ હત્યાઓ જોઈ છે. એટલા માટે તો આજની ભારત સરકારને અભિયાનો કરવા પડે, બેટી બચાવો, બેટી પઢાવો, દીકરી બચાવો. કહે છે આવું દ્રશ્ય જોયું, કન્યા વિક્રયનો લોભાત, દીકરીઓનું વેચાણ થાય. દંપતિ નામ ચકલકનમ, કહે છે દાંપત્ય જીવનની અંદર જ્યાં સંપ હોવો જોઈએ, જ્યાં પ્રેમ ભાવ હોવો જોઈએ, જ્યાં સંપની સુગંધ પ્રસરતી હોવી જોઈએ, એના બદલે ઘરે ઘરે જોયું ઘરની અંદર કજિયા અને ક્લેશને સ્થાન જોયું છે. નારદજી કહે છે એટલું નહીં, વરાકા કૂટ ભાષિણ. સમાજ ભૂલો પડે તો કોક એને સુધારે, પણ નારદજી કહે મેં એવું દ્રશ્ય જોયું કે સમાજને સુધારનારા જ ભૂલા પડ્યા છે. જેની પાસેથી એવી લોકો અપેક્ષા રાખે, એવા વ્યક્તિ જ આજે ભૂલા પડ્યા છે, જેલના સળિયા ગણતા થયા છે.
જેની પાસે લોકોને કંઈક અપેક્ષાઓ હોય, જેને ગુરુ તરીકે માનતા હોય, એવા જ લોકો આજે ભૂલા પડે છે. કાંડાની ઘડિયાળ ખોટી હોય તો કોઈ એક વ્યક્તિ ભૂલો પડે, પણ ચોકમાં જો ટાવરની ઘડિયાળ ખોટી હોય તો ઘણા નિર્દોષ ભૂલા પડી જાય. એમ આજે સમાજમાં ટાવરની ઘડિયાળો ખોટી થઈ છે. યાત્રાળુઓની બસ થતી હોય, 50-60 યાત્રાળુઓ એમાં બેઠા હોય અને કદાચ એ 50-60 યાત્રાળુઓ બસમાં સૂઈ જાય તો બસને કાંઈ તકલીફ ન પડે, પણ જો બસને ચલાવનાર ડ્રાઈવર ઝોલે ચડે તો ઓલા યાત્રાળુઓનું શું થાય એ નક્કી ન કરી શકાય. એમ સમાજને ચલાવનારા ડ્રાઈવરો આજે ઝોલે ચડ્યા છે. વરાકા કૂટ ભાષિણ, લોકો કડવું બોલનારા થયા છે. નારદજી કહે છે, ઘરમાં ક્લેશ જોયા, પૃથ્વીલોકમાં ફરતો ફરતો એક સમય વૃંદાવનની અંદર આવ્યો, યમુનાજીના કિનારે ગયો. યમુનાના કિનારે મેં એક દ્રશ્ય જોયું છે. એકાતુ તરુણી તત્ર નિશરણા ખિન્ન માનસા, વૃદ્ધોદ્વો પતિતો પાર્શ્વે નિશ્વસંતાન ચેતનો. નારદજી કહે છે, યમુનાજીના કિનારે એક સ્ત્રી બેઠી છે, બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે. એ સ્ત્રીની અનેક સ્ત્રીઓ હાથમાં પેલો હવા નાખવાનો વીંજણો લઈ અને એ સ્ત્રીની સેવા કરે છે, શુશ્રૂષા કરે છે. મને વિચાર થયો કે હું તો સંત છું, સંન્યાસી છું, આ સ્ત્રી પાસે જઈને મારે શું કરવું? પણ પેલી સ્ત્રીની મારા ઉપર દ્રષ્ટિ પડે, મને બોલાવીને કહે છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય દર્શનમ. એક રોટલી આપણા દ્વારા હેઠવાડમાં ગઈ એટલે સમજવું એક વ્યક્તિને ભૂખ્યા રાખવાનું પાપ આપણા ખાતામાં જમા થઈ ગયું છે. આ દુનિયામાં એવા હજારો લોકો છે કે જે ભૂખ્યા સૂઈ જાય છે. ઈશ્વરની કૃપાથી આપણી થાળીમાં અનાજ આવે છે, ભગવાનનો આભાર માનવો. અનાજને ક્યારેય હેઠવાડમાં ન જવા દેવું જોઈએ. એક રોટલી હેઠવાડમાં જાય, એક વ્યક્તિને ભૂખ્યા રાખવાનું પાપ જમા થઈ જાય છે. અનાજનો કણ ન બગાડવો અને સમયનો ક્ષણ ક્યારેય ન બગાડવો. નારદજીને પેલી સ્ત્રી કહે છે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણવાર મારી પાસે ઊભા રહો, કારણ કે તમારા જેવા મહાપુરુષનું દર્શન એ તો અનેક જન્મના પાપને બાળીને ભસ્મ કરી દે છે. નારદજી કહે છે, હું એમની પાસે ગયો, એમને પૂછું છું કે કાશિતવમ કા વિમોચે મામ નાર્યઃ કા પદ્મલોચના વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. કાશિતવમ, હે દેવી તમે કોણ છો? તમારી બાજુમાં સૂતેલા બે વૃદ્ધ પુરુષો કોણ છે? અને તમારી આંખમાંથી આંસુ પડે એનો મતલબ કે તમે કંઈક દુઃખી છો, તો દુઃખનું કારણ જણાવો. પેલી સ્ત્રી કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે નજરજરો. કહે છે, મારું નામ ભક્તિ દેવી છે. આ બાજુમાં બે વૃદ્ધ પુરુષો સૂતા છે, મારા દીકરા છે. ઉત્પન્ને દ્રવિડે શાહમ, કહે છે દ્રવિડ દેશમાં મારી ઉત્પત્તિ થઈ છે. દક્ષિણ ભારતમાં કહે છે મારું પ્રાગટ્ય થયું, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. અહીંયા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ભાગવતકાર વાત કરે છે. ભક્તિ એટલે શું? ગીતાજીની અંદર કહે છે, ધ્રુવાનું સ્મૃતિર ભક્તિ. કોઈ પણ કાર્ય કરીએ એના અનુસંધાનની અંદર જો આપણને ભગવાનનો ભાવ જાગે, સમજવાનું એ સાચી ભક્તિ છે. અનુરાગ પૂર્વક ભગવાનને પ્રેમ કરીએ એ સાચી ભક્તિ છે. કારણ કે ભગવાન આપણને પ્રેમ કરે છે એટલે એ ભગવાનને આપણે પ્રેમ કરવો જોઈએ, પરસ્પર છે. ભગવાન આપણને પ્રેમ કરે એટલા માટે તો હવા મફત આપે છે, પ્રકાશ મફત આપે છે. એક સામાન્ય લાઇટ બિલ આવે તોય મહિના દિવસે 2 મહિને કેટલી દોડાદોડી કરવી પડે છે. તો વિચાર કરો, આકાશમાં ચાંદો, સૂરજ, 2 દીવા, એમાં દિવેલ કોણે પૂર્યા હશે? એનું ક્યારેય લાઇટ બિલ નથી આવતું. એક સામાન્ય લાઇટ બિલ આવે તો ક્યાંક ક્યાંક આકડિયા નાખીને બેઠા હોય. તો આ સૂર્યનારાયણનું બિલ આવે તો શું થાય? કહેવાનો હેતુ કે ભગવાન મને તમને પ્રેમ કરે છે ને એટલે પ્રકાશ મફત આપે છે, હવા મફત આપે. નહીતર કોરોના કાળમાં આપણે જોઈ ગયા, ઓક્સિજનના બાટલાના કેટલા ચૂકવવા પડતા. થોડો સમય ઓક્સિજન આપવાવાળા ડોક્ટરને આપણે ભગવાન માનીએ છીએ, એનો કોઈ વિરોધ નથી, સારી વાત છે. પણ જે આજીવન મફત મને તમે વૃક્ષો પરમાત્મા દ્વારા જે સર્જિત વૃક્ષો મને તમને ઓક્સિજન મફત પૂરો પાડે, એનું ક્યારેક આપણે મહત્વ નથી સમજી શકતા. તો ભગવાન એ મને તમને પ્રેમ કરે એટલા માટે અનાજ મફત આપે છે. એ અન્ન, જલ, એ પ્રકાશ, એ હવા આપનારા પરમાત્માને જો યાદ ન કરીએ, એનું ભજન ન કરીએ, તો માણસનું જીવન એ વાંજિયું જીવન કહેવાય. કહેવાય ને કે જેમ ઘી વગરનું ભોજન એ વાંજિયું ભોજન કહેવાય, એમ પરમાત્માનું સ્મરણ કર્યા વગરનો જે દિવસ જાય, ભગવાનને યાદ કર્યા વગરનો જે દિવસ જાય, એ દિવસ વાંજિયો દિવસ કહેવાય.
તો કહે છે ધ્રુવાનુસ્મૃતિર ભક્તિ, દરેક અનુસંધાનમાં ભગવાનનું સ્મરણ રહીએ એ સાચી ભક્તિ છે. ભક્તિ પછી બીજી વાત બતાવી છે, જ્ઞાનની વાત કરી છે. જ્ઞાનનો અર્થ ભાગવતકાર મહાપુરુષો માટે તો જ્ઞાનની વ્યાખ્યાઓ મોટી મોટી હોય. આપણે બધા સંસારમાં રહેવા વાળા સંસારી જીવો છીએ. આપણા માટે જ્ઞાન એટલે શું? કહે સાવ સરળ ભાષાની અંદર કહીએ તો આપણને જેવું વર્તન નથી ગમતું એવું વર્તન સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ, એનું ભાન રાખીને જીવન જીવીએ. આનું નામ છે સાચું જ્ઞાન. મને કોઈ ગાળ દે, મને નથી ગમતું, તો સ્વાભાવિક મારે બીજાને ગાળ ન દેવી જોઈએ. આનું ભાન રાખીને જીવન જીવીએ. આ સાચું જ્ઞાન છે. મારા ઉપર કોઈ ક્રોધ કરે એ મને ન ગમે, તો સ્વાભાવિક મારે બીજા ઉપર ક્રોધ ન કરવો જોઈએ. આનું ભાન રાખવું એ સાચું જ્ઞાન છે. ટૂંકમાં આપણને જે વર્તન નથી ગમતું એવું વર્તન સામેવાળા વ્યક્તિ સાથે ન કરીએ. આનું ભાન રાખીને જીવન જીવીએ. આ સાચું જ્ઞાન છે. મારી બેન દીકરી સામે કોઈ ખરાબ નજરથી જોવે એ મને ન ગમે, તો મારે બીજાની બેન દીકરી સામે એવી નજરથી ન જોવું જોઈએ. આનું ભાન રાખીને જીવન જીવીએ. આ સાચું જ્ઞાન છે. આપણે જે બાથરૂમમાંથી, જે ટોયલેટમાંથી બહાર નીકળતા હોઈએ, જતી વખતે આપણને જેવું ગમે એવું નીકળતી વખતે બીજા માટે છોડીને નીકળીએ. આનું ભાન રાખીને જીવન જીવીએ. આ સાચું જ્ઞાન છે. આપણા સિવાય દુનિયામાં બીજા ઘણા બધા જીવે છે, એને ધ્યાનમાં રાખીને જીવન જીવીએ. આ સાચું જ્ઞાન છે. ટૂંકમાં જે વર્તન આપણને નથી ગમતું એ વર્તન બીજા સાથે ન કરીએ. કહે છે ત્યારબાદ વૈરાગ્યની વાત બતાવી છે. વૈરાગ્યનો અર્થ ભાગવતકાર બતાવે, ઈશ્વરે મને ને તમને જે કાંઈ જરૂરિયાત કરતા વધારે આપ્યું હોય એવી વસ્તુ જરૂરિયાત વાળા લોકો સુધી પહોંચાડીએ, એ વૈરાગ્ય છે. એ આપણા સંસારીઓ માટે સાચો વૈરાગ્ય. મને ને તમને ભગવાને ધન વધારે આપ્યું હોય તો જરૂરિયાત વાળા લોકો સુધી ધન પહોંચાડીએ. મને ને તમને અન્ન ભગવાને વધારે દીધું હોય તો જરૂરિયાત વાળા લોકો સુધી એ અનાજને પહોંચાડીએ. આ સાચો વૈરાગ્ય છે સંસારીઓ માટે. તો ભક્તિ મહારાણી કહે છે, દ્રવિડ દેશમાં કહે છે, ઉત્પન્ને દ્રવિડેશાહમ, દ્રવિડ દેશ દક્ષિણ ભારતમાં મારું પ્રાગટ્ય થયું છે. આ ભક્તિ મહારાણીનો પ્રાદુર્ભાવ એ દક્ષિણ ભારતમાં થાય છે. ભક્તિ માર્ગ એટલે વૈષ્ણવી પરંપરા. હવે વૈષ્ણવનો અર્થ, વૈષ્ણવ એટલે માત્ર પુષ્ટિ માર્ગને માનનારા છે એ જ લોકો વૈષ્ણવ નથી. આપણે ત્યાં ભગવાનના 24 અવતારો બતાવ્યા છે. મુખ્ય એ 24 અવતારોમાંથી કોઈ પણ સ્વરૂપની પૂજા કરનારો જીવ, એ દરેક જીવ છે ને એ વૈષ્ણવ જીવ છે. વૈષ્ણવ શબ્દને કોઈ સાંપ્રદાયિકતાથી નથી લેવાનો, એને વૈશ્વિક રૂપથી લેવાનો છે. સાંપ્રદાયિકતામાં વૈષ્ણવ શબ્દને બાંધવાનો નથી. આપણે ત્યાં 4 વૈષ્ણવી પરંપરા બતાવી છે. શ્રી વૈષ્ણવ, બ્રહ્મ વૈષ્ણવ, માધવ વૈષ્ણવ અને નિંબાર્ક વૈષ્ણવ. આ 4 વૈષ્ણવી પરંપરાના આચાર્ય એ દક્ષિણ ભારતમાં એમનું પ્રાગટ્ય થાય છે. 4 વૈષ્ણવી પરંપરાના આચાર્યો જુદા જુદા બતાવ્યા છે. એમાં નિંબાર્ક વૈષ્ણવ પરંપરાના આચાર્ય શ્રી નિંબાર્કચાર્યજી છે. માધવી વૈષ્ણવ પરંપરાના આચાર્ય શ્રી માધવાચાર્યજી છે. બ્રહ્મ વૈષ્ણવની પરંપરાના આચાર્ય શ્રીમન મહાપ્રભુ વલ્ભાચાર્યજી છે. અને શ્રી વૈષ્ણવી પરંપરાના આચાર્ય શ્રી રામાનુજાચાર્યજી છે. તો આ 4 વૈષ્ણવી પરંપરા છે જ્યાંથી ભક્તિ મહારાણીનો પ્રાદુર્ભાવ થયો. ભક્તિ કહે દક્ષિણ ભારતમાં મારું પ્રાગટ્ય થયું. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કહે છે કર્ણાટકમાં ભક્તિ મહારાણી કહે છે મારી વૃદ્ધિ થઈ છે. જીવનમાં ભક્તિ વધે ક્યારે? કર્ણાટકમાં વૃદ્ધિ થઈ. એનો અર્થ કે કર્ણાટકના લોકો આજે પણ એવું સાંભળવાને વાંચવા મળે છે કે ત્યાંના લોકો દિવસમાં 3 વખત સ્નાન કરે છે. પવિત્રતાને, સદાચારને બહુ મહત્વ આપે છે. જ્યાં પવિત્રતા હશે, જ્યાં સદાચાર હશે, જ્યાં સારા વિચારો હશે ને ત્યાં ભક્તિની વૃદ્ધિ થશે. કર્ણાટકમાં વૈદે, કારણ કે ત્યાં સદાચારનું મહત્વ છે. 3 વખત દિવસમાં સ્નાન કરે છે. આપણે ઘડીકમાં શિયાળો હોય નાવામાં જ ન સમજે, અને ઉનાળો હોય ને બાથરૂમમાં વહી જાય ને ફુવારા હેઠે બે કલાક સુધી નીકળવામાં ન સમજે. શિયાળામાં ઘણા તો સ્નાનના પ્રકારો પાડ્યા હોય, નળ નમસ્કાર સ્નાન, બાથરૂમમાં જઈને નળને નમસ્કાર કરે, એવા મહાપુરુષો હોય ને. શાસ્ત્રકારો કહે છે આપણે ત્યાં 3 શુદ્ધિઓ બતાવી છે. ભૂદેવો જ્યારે પૂજા કરવા બેસાડે ત્યારે યજમાનો ઉપર જલ છાટે. જલ છાટવાનું કે અપવિત્ર અપવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિ. મંત્રોચ્ચાર કરી અને બધે શ્લોક શું કામ? સબાહ્યાભ્યંતર શુચિ. અંદરની પવિત્રતા જેટલી જરૂરી છે એટલી જ બહારની પવિત્રતા પણ જરૂરી છે.
એટલા માટે થઈ અને ત્યાં એ પૂજામાં પ્રોક્ષણ કરવામાં આવે, જલ છાંટવામાં આવે છે. તો સ્નાન કરવાથી તનની શુદ્ધિ થાય. સ્નાન કર્યા પછી જે દેવી દેવતા ઈષ્ટને આપણે માનતા હોય, હાથ જોડી આંખ બંધ કરી એમનું ધ્યાન કરીએ તો આપણા મનની શુદ્ધિ થાય. અને ત્યારબાદ આપણી પાસે ભગવાને કોઈ વસ્તુ આપી હોય અને લોકો સુધી એમનું દાન કરીએ. બેનું, દીકરીઓ, ગાયો, બ્રાહ્મણ, સાધુ, સંત જેને માનતા હોય એમાં આપણું ધન પહોંચાડીએ, દાન કરીએ તો આપણા ધનની શુદ્ધિ થાય. તન, મન, ધન શ્રીજીના ચરણોમાં કહેવાય. આ ત્રણ વસ્તુ જ્યારે પવિત્ર બને ત્યારે માણસને સત્કર્મ કરવાનો વિચાર આવે, ઈચ્છા થાય. તો કહે છે વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કહે છે કર્ણાટકની અંદર મારી વૃદ્ધિ થઈ. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રની અંદર ક્યાંક ક્યાંક જ્ઞાનદેવજી, નામદેવજી, સખુબાઈ, મુક્તાબાઈ આવા મહાન સંતો દ્વારા ભક્તિ કહે છે મારું પોષણ થયું છે. પણ છેલ્લે ભક્તિ પોતાની નિરાશા વ્યક્ત કરતા કહે ગુર્જરે જીર્ણતામ ગત, હે મહાપુરુષ ગુજરાતની અંદર હું ઘરડી થઈ ગઈ. હવે આ વાત આપણને થોડી વિચિત્ર લાગે. જો ગુજરાતમાં ઘરડી થઈ હોય તો આ જુનાગઢની ધરતી ઉપર ભગવાનને નરસિંહ મહેતા માટે 52 વખત ધક્કો ન ખાવો પડ્યો હોય. ભગવાન દ્વારિકામાં 100 વર્ષ સુધી રહ્યા. જો ગુજરાતમાં જ ભક્તિ ઘરડી હોય તો ભગવાન સૌથી વધારે સમય દ્વારિકામાં રહ્યા છે. તો પછી ગુજરાતમાં ભક્તિ ઘરડી કેવી રીતના? પણ ભાગવતકાર કહે છે ઘરડી ભક્તિ એટલે શું? કહે ઘરમાં જે વસ્તુ ક્યાંય ઉપયોગમાં ન આવે ભગવાન સુધી પહોંચાડી દે ને આને ઘરડી ભક્તિ કહેવાય. 50ની નોટ પટ્ટીવાળી આવી હોય, ક્યાંય કામમાં ન આવે ને કોઈ લે નહીં અને ધીમેથી ગોરબાપાની થાળીમાં જાય આરતીની, આ ઘરડી ભક્તિ છે. જે ક્યાંય ઉપયોગ ન આવે ભગવાન સુધી પહોંચી જાય. નથી સાસુમાં માળા કરતા કરતા વહુને હાથ કરીને કીધું કે વહુ ઓલું કાલે ઘી લઈ આવ્યું છે, જોજે મીંદડી બોટી ન જાય, ક્યાંક ઊંચું મૂકી દેજો ને. એમાં વહુનો અવાજ આવ્યો બા ઓલું ઘી તો મીંદડી બોટી ગઈ અને માળાનો કર્યો ઘા. ખબર નથી પડતી ઊંચું મૂકી દેવાય. કાલે 600 રૂપિયાનું કિલો ગૌશાળાએથી લઈ આવી. વહુ કે બા બોટી ગઈ તો બોટી ગઈ, બીજી વાર ધ્યાન રાખીશ, હવે માફ કરો. તો કે હારું ઠીક કે કામ કરો, એને ઘીનો તમે શીરો બનાવી નાખો અને ઠાકોરજીને ધરીને શેરીમાં વેચી દો. જે ક્યાંય કામ ન આવે, ક્યાંય ઉપયોગ ન આવે ઠાકોરજી સુધી પહોંચી જાય. આ ઘરડી ભક્તિ છે. ભક્તિ મહારાણી કહે છે ગુજરાતમાં આવીને હું ઘરડી થઈ છું. અમુક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા હોય ને એને લિસ્ટ આપીએ એટલે લિસ્ટ લઈને વેપારીની દુકાને જાય. ત્યાં જઈને એમ કે પૂજાની હોપારી આપો. હવે પૂજાની હોપારી ઓલી કમર કાકડી નાની બેન જેવડી આપે. આપણે ઉત્તમમાં ઉત્તમ વસ્તુનો ભોગ અંગીકાર કરીએ અને જ્યારે વાત ભગવાનની આવે ત્યારે ભલે થોડું લઈએ, એવું નહીં કે કિલો 2 કિલો, ભલે 50 ગ્રામ લ્યો, પણ ઉત્તમ વસ્તુ પ્રભુને અર્પણ કરો. કારણ કે ભગવાન છે ને ઉત્તમ વસ્તુના ભોગતા જ. પુષ્ટિ માર્ગીય પરંપરાની અંદર તો કોઈ પણ નવી વસ્તુ ઘરમાં આવે પેલા ઠાકોરજીને અર્પણ થાય. એટલું જ નહીં, નવા ચપ્પલ લે તો એ ચપ્પલ પહેરીને પેલા કોઈ પણ વસ્તુ ઠાકોરજી માટે લેવા જાય, એમાં પણ પેલા ઉપયોગ કરે કે પ્રભુના માર્ગે પ્રભુ માટે.